strike into the crowd. India lift the World Cup after 28 years. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ ઇવનિંગ. એસકેએસસીએફ તરફથી હું ઓમકાર મહેતા આપ સર્વ ક્રિકેટ રસિકોનું હાર્દિક સ્વાગત કરું છું. હા મિત્રો, જેની તીવ્રતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવા ક્રિકેટ કોન્ટેસ્ટ માટે તમે તૈયાર થઈ જાઓ. મારી સાથે છે 8 મહારથીઓ જે ક્રિકેટ ક્વિઝના મેદાન પર આજે ધૂમ મચાવવાના છે. યસ, આજે આપણે ગ્રુપ એ એટલે કે રાઉન્ડ 1 ગ્રુપ એ સાથે આપણે 4 પ્લેયર સાથે આજે રમવાના છીએ. પણ રમતા પહેલા તમને એ ખાસ જણાવી દઉં કે અમે લોકોએ એક ટ્રાયલ રાઉન્ડ કરેલો, એક ક્વોલિફાઈંગ રાઉન્ડ કરેલો, જેમાં 33 પાર્ટિસિપન્ટ્સ હતા જેમણે આ ક્વિઝ માટે ભાગ લીધો હતો. એ 33 માંથી ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાડીને ખૂબ જ રસાકસી ભરેલો આ ક્વોલિફાઈંગ રાઉન્ડ હતો, જેમાં અમારે ટાઈ બ્રેકર ઉપર બી જવું પડ્યું હતું અને 7 જણાએ ફરી પાછું ક્વોલિફાઈ કરી અને અંતિમ 8ના ચરણમાં તેમની જગ્યા બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ વિનર્સ. અને જે લોકો જીતી નથી શક્યા એ લોકોની સ્પિરિટને પણ અમે એસકેએસસીએફ ની તમામ ટીમ તેમને પણ અમે કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ. એ લોકોએ ખૂબ જ સરસ રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે. તો નાઉ વી આર ઓલ સેટ ફોર અવર મેગા ફર્સ્ટ રાઉન્ડ એસકેએસસીએફ ક્રિકેટ ક્વિઝ. મિત્રો, મારું હંમેશા કેવું છે કે એસકેએસસીએફ ખાસ એક તમને એક મોટો લઈને આવે છે કે ફક્ત ને ફક્ત આપણે નવરાત્રિમાં જ મળીએ એવી આપણે એક્ટિવિટી નથી રાખવી. લોકડાઉનમાં પણ આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરી છે તમને એન્ટરટેન કરવા. સિંગિંગનો આપણે શો રાખેલો, જેમ મેં પહેલા વિડીયોમાં કહેલું, કુકિંગનો શો. આપણે એકબીજાને કેવી રીતે ઉપયોગી થવું એ આપણા આ ગ્રુપનો ધ્યેય છે. અને હંમેશા હું કહું છું, આજે પણ તમને એક વખત રિપીટ કરી દઉં કે ફેસબુક પર 1000 ફ્રેન્ડ હોવા કરતા જીવનમાં એક ફ્રેન્ડ એવો હોવો જોઈએ જે આપણા આખા ફેસને બુકની જેમ વાંચી જાય. જી હા મિત્રો, તો એસકેએસસીએફમાં તમને મળશે ખૂબ બધા આપણા મિત્રો, જ્ઞાતિબંધુઓ અને એમની સાથે જ લોટ્સ ઓફ એન્ટરટેનમેન્ટ. સો લેટ્સ બિગિન આર ફેવરેટ ક્રિકેટ ક્વિઝ કોન્ટેસ્ટ. અહીંયા હું નામ એનાઉન્સ કરું છું. આજે આપણી સાથે રાઉન્ડ 1માં ગ્રુપ એમાં આપણા આજના 4 કન્ટેસ્ટન્ટ છે. માર્વલસ મિહિર ઉપાધ્યાય. Our second Hi, con- hi everyone. Hello. Our second Who- contestant. Yeah. Our second contestant is Daring Darshit. Our Hello, third hello. contestant Hi, guys. is Heroic Hiren. અને Hello guys. આજના આપણા ચોથા contestant છે Dashing Dushyant. Hello. Hi હું everyone. ચારેય contestant ને રિક્વેસ્ટ કરું છું કે તમારો એક નાનકડો પરિચય આપણી જનતાને આપી દે. We'll start with Mihir Upadhyay first. Hi everyone, I'm Mihir. હું કાંદિવલી રાજુલાથી છું અને my favorite cricketer is Brett Lee. Yes, so that was Mihir. દર્શિતને હું રિક્વેસ્ટ કરીશ એમનું પરિચય આપી દે. Hi, my name is Darshit Oza. I am from Daisar, third, Gam third. My favorite cricketer is Adam Gilchrist. Well, we have two Australian favorite cricketers over here. Yes. હવે આપણા ચહિતા નાથના જેને આપણે ધ ભાઈ કહીને ઓળખીએ છીએ. He is one of the most successful captains in UPL. એમનું પરિચય હિરેન ઓઝા. તમારું એક નાનકડું પરિચય આપી. આમ તો તમારા પરિચયની જરૂર નથી. Hello everyone. I'm Hiren Lalit Oza, Daisar, Gam Kalyani, and my favorite cricketer is Saurav Ganguly. अच्छा हिरेन Thank भाई, you. इस पे एक और फैक्ट है. अभी जो रिसेंट न्यूज आ रही है तो सौरव गांगुली विल बी द नेक्स्ट फेस ऑफ आईसीसी. Okay, अगर ये thank you. होता है Thanks तो for the हम info. जरूर पार्टी करेंगे. थैंक यू. यस, वी कैन गो टू दुष्यंत ओझा. Hi તમારો એક everyone, નાનો I'm પરિચય. Pratap Rai Oza, Boryoli, Ramdungar. My favorite cricketer is Rohit Sharma. फेवरेट क्रिकेटर इज Rohit Sharma. રોહિત શર્મા, ધ મુંબઈ ઇન્ડિયન્સ કીપર. ક્યા બાત હે. સો હિયર વી ગો. આ છે આપણા 4 ધુરંધર જે આજની ક્વિઝમાં ભાગ લઈ રહ્યા છે. અને આપણે હવે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો પહેલો રાઉન્ડ. ધીસ ઇઝ અવર રાઉન્ડ 1. મિત્રો, આજનો આ જે રાઉન્ડ છે રાઉન્ડ 1, જેનું નામ છે પાવર પ્લે રાઉન્ડ. પાવર પ્લે રાઉન્ડ જે એકદમ સિમ્પલ. હું તમને રૂલ્સ હમણાં સમજાવી દઉં છું. જેમ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે રૂલ્સ છે કે જનરલ ક્વેશ્ચન્સ ઓન ક્રિકેટ વિલ બી આસ્ક્ડ.
સામાન્ય ક્રિકેટ ક્વેશ્ચન્સ હશે. રાઈટ આન્સર તમને 10 પોઈન્ટ્સ આપશે. આ રાઉન્ડમાં કોઈ બી નેગેટિવ પોઈન્ટ્સ નથી. 4 ઓપ્શન્સ તમને આપવામાં આવશે. તમારે એક ઓપ્શન સિલેક્ટ કરીને સાચો જવાબ કયો છે એ તમારે ગેસ કરીને એનો જવાબ દેવાનો છે. અને તમને આ રમવા માટે 10 સેકન્ડ મળશે. 10 સેકન્ડ્સમાં તમારે સાચો જવાબ આપવાનો છે. there is no negative marks. I repeat, there are no negative marks. રાઈટ આન્સર તમને 10 પોઈન્ટ્સ આપશે. so all clear? I hope all the contestants are clear with the round. Yeah, Yes. all clear. Yes. Okay. તો આજના આપણા પહેલા પ્લેયર માર્વલસ મિહિરથી આપણે શરૂઆત કરશું. આજનો આ પહેલો રાઉન્ડ, પહેલો પ્રશ્ન મિહિર ઉપાધ્યાય. મિહિર ઉપાધ્યાય, મારે એક ચીજ અહીંયા ખાસ મેં નોટિસ કરી છે. આઈ હોપ આપણી જનતાએ પણ નોટિસ કરી હશે. 3 ઓઝા વચ્ચે એક ઉપાધ્યાય બેઠા છે આજે. Okay, so you have to fight it out, man. Okay, here we go. માર્વલસ મિહિર માટે આપણો આજનો પહેલો સવાલ. રાઉન્ડ 1 પાવર પ્લે. ક્વેશ્ચન 1. Yes, Mihir. Who was the player of the series in 1996 World Cup? A. Sanat Jayasuriya, B. Sachin Tendulkar, C. Arvinder De Silva, D. Steve Waugh. Option C, Arvinda De Silva. Are you sure? Your time is running. Sanat Jayasuriya. Are you sure? Lock karu? Yes. Last 1 Yeah. second. I lock it. અને it's એમણે કીધું છે A. Sanat Jayasuriya. શું લાગે છે જનતા તમને? મિહિર ઉપાધ્યાય, સનત જયસૂર્યા ઇઝ ધ રાઈટ આન્સર. એકદમ લાસ્ટ 2 સેકન્ડ જ્યારે બાકી હતી ત્યારે તમારો જવાબ તમે ચેન્જ કર્યો અને સનત જયસૂર્યા આવ્યો. ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સનત જયસૂર્યાએ આખી જે વન ડે ક્રિકેટની જે રમવાની શૈલી હતી, જે પેલી પાવર પ્લે, જે 15 ઓવર્સમાં ત્યારે આપણે પાવર પ્લેસ હતા, ફિલ્ડ રિસ્ટ્રિક્શન્સ જેને કહેવાતા, એનો આખો અંદાજ એમણે નવો સેટ કરી દીધો હતો. It was Sanat Jayasuriya, the man of the series of 1996 World Cup. So congrats, Mihir. You get 10 points. Thank you. Okay. આપણા આજના contestant, second contestant, daring દર્શિત માટે છે next સવાલ. દર્શિત, are you ready? Yes. We move on to the next question. Okay, who was the first player to score a century in T20 cricket? Was it Suresh Raina? Suresh Raina. Shall I go ahead with the options? Suresh Raina, are you sure? Just a sec. Chris Time Gayle, sorry. starts now. I'll Five go more with Chris seconds. Gayle. Chris Gayle. Chris Gayle એમણે કહ્યું છે, and guess what? It's the correct answer. Chris Gayle was the first cricketer to score 100. Congrats, Darshit. Thank you. આ બે જે ક્વેશ્ચન આવ્યા એમાં જોવા જેવું એ હતું કે બેઉ ચેન્જ કરી રહ્યા છે પોતાના, એકદમ સહી સમય પર ઇન સ્વિંગ આઉટ સ્વિંગ બે તરફ આજે બોલ ફરી રહ્યા છે. ઓકે, બટ ફોર્ચ્યુનેટલી કેવું પડશે કે બેઉના જવાબ સાચા આવ્યા છે અને 10 પોઈન્ટ મિહિરને પણ અને દર્શિતને પણ. સો વી મૂવ અહેડ. નેક્સ્ટ વિલ ગો વિથ હિરેન ઓઝા. યુ આર રાઈટ, યુ આર રેડી? Yeah, ready. Yeah, ready. હા, અહીં છે તમારો સ્ક્રીન. ક્વેશ્ચન 3 ઓન યોર સ્ક્રીન. Here we go. Which Indian holds the record to score a fastest ODI 100? A. Virat Kohli, B. Virender Sehwag, C. Yusuf Pathan, D. Mohammad Azharuddin. Your time starts now. Kohli, Sehwag, Pathan, Azhar. 5 seconds. 6. A Virat Kohli. He says 9 seconds પર મેં લોક કર્યું છે અહીંયા આન્સર, અને એ વિરાટ કોહલી એમણે કહ્યો છે. હિરેનભાઈ, તમે કેવી રીતે રોંગ હોઈ શકો? વિરાટ કોહલી ઇઝ ધ રાઈટ આન્સર. Thank you. ઇટ્સ ધ કરેક્ટ આન્સર. જસ્ટ 1 સેકન્ડ બાકી હતી અને હિરેનની આદત છે આ કે જ્યારે 1-2 બોલ બાકી હોય મેચના ત્યારે જ કંઈક ફટકો એવો મારી દે અને મેચ પોતાની પોકેટમાં કરી લે છે. તે મેળે એવું જ અત્યારે આજે અહીંયા કર્યું છે. અને I was confused between Sehwag and Virat Kohli. Absolutely. Let me tell you one thing. વિરાટ કોહલીએ સહેવાગનો ફાસ્ટેસ્ટ ODI 100 નો રેકોર્ડ બ્રેક કરેલો 2013 માં વર્સિસ ઓસ્ટ્રેલિયા. Yeah.
So this was absolute જેને કે દિલ ધડક કોન્ટેસ્ટ અહીંયા ચાલી રહ્યો છે અને દુષ્યંતભાઈ ત્રણેય પ્લેયર્સે Yes. 10 પોઈન્ટ સ્કોર કર્યા છે. હવે તમારી વારી છે. Yes, yes. ઓકે, તમે ગાડી ના ચૂકશો હવે. So question number 4, here we go with, it goes for daring Dushyant. Yes. Whose record did Kapil Dev surpass and became the highest wicket taker in test? કોનો રેકોર્ડ બ્રેક કરી અને કપિલ દેવ હાઈએસ્ટ ટેસ્ટ વિકેટ તરીકે એમનો રેકોર્ડ બનાવેલો? ટાઈમ સ્ટાર્ટ Sir નાઉ. Richard Hadley. Sir Richard Hadley, are you sure? Yes. He's absolutely sure, and the right answer is Richard Hadley. Sir Richard Hadley, 10 points for Dushyant Oza too. Absolutely correct. 4-4 Dhurendhar, 3 Oza and 1 Upadhyay. They all have scored 10 points in the first round. Bingo! So again we go back to Mihir Upadhyay. Mihir, are you ready? Yes. Same format. Okay, 4 options. જેનો તમારે સાચો જવાબ આપવાનો છે. Here we go. So Mihir Upadhyay, are you ready for your next question? Ready. Okay, here we go. Which player has played for 6 different franchises, the most by any player, or more than 6 franchises? Here I go. A. Piyush Chawla, B. Yuvraj Singh, C. Manish Pandey, or D. Parthiv Patel? B. Yuvraj Singh. Are you sure? The time has started. Yes, Yuvraj Singh. Okay, I lock B. Yuvraj Singh, and Mir, it's the right answer. It's Yuvraj Singh. Yuvraj Yes. Singh has played for Kings 11 Punjab. He played for Delhi. He played for Sunrisers Hyderabad. He Bangalore. played for Royal Challengers Bangalore. He also played for Sunrisers Hyderabad, જેમાં Hyderabad જીતેલું બી, and he also played for Sahara Pune Warriors. Yes. So your answer was absolutely correct. Spot on, me. Congratulations. Thank you. Yeah, next question is for Darshit. Yes. Darshit, are you ready? Yeah. Next question is for you, Darshit. This Zimbabwe bowler scalped 3 wickets in the final over in 1999 World Cup and shrinked India's Super League chances. Who was the bowler? A. John Rayne. Henry Olanga. Are you sure? Yes. Shall I lock it? Sure. B. Henry Olanga. હું અહીંયા લોક કરું છું. અને દર્શિત, તમે આ ગેસ કર્યું છે કે તમે મેચ જોયેલી છે આ? મેં મેચ જોઈ હતી બીકોઝ એનો એક સ્પેલ હતો, મેજિકલ સ્પેલ, જે 25 to 30 ઓવર્સના વચમાં હતો. Let me tell you, your answer is correct. First of all, it's Henry Olanga. You get 10 points. You are on 20 now. અને હેનરી ઓલંગાએ લાસ્ટ ઓવર કરેલી, જેમાં 3 વિકેટ એમને મળેલી અને ઇન્ડિયા 2 કે 3 રન્સના માર્જિનથી બસ હારી ગયેલું. અને સુપર 6 માં ઇન્ડિયા ગયું હતું 0 પોઈન્ટ સાથે. હા. વેલ પ્લેડ દર્શિત. થેન્ક યુ. Yeah, next is Hiren Oza. Hiren bhai, are you ready? Yeah, ready. Okay. Ever ready. Next question for Hiren Oza. Yes, here we go. Which Kiwi batsman holds the record of highest T20 hundreds? A. Martin Guptill, B. Ross Taylor, C. Brendan McCullum, or D. JZ Ryder? Your time starts now. Ross Taylor. Are you sure? Time is running. Yeah. Okay, Ross I'll Taylor. lock Ross Taylor. B. Ross Taylor. And guess what? The right answer was Brendan McCullum. Oh. હાઈએસ્ટ T20 મેચ રમનાર ન્યુઝીલેન્ડ તરફથી અને એમની સેન્ચુરી સૌથી હાઈએસ્ટ. સો અફસોસ, પણ નેગેટિવ માર્ક્સ નથી. સો હિરેન વિલ ઓલ્સો સ્ટે ઓન 10. દુષ્યંત, આર યુ રેડી? Yes. The next question for you, જેના 4 ઓપ્શન અને આ રાઉન્ડનો લાસ્ટ ક્વેશ્ચન. Here we go. Before Anil Kumble, who took 10 wickets in a single innings in Test career arena? A. Dennis Lillee, Jeff Thompson, C. Richard Hadley, D. Jim Laker. Time Jim starts now. Laker. Are you sure? Yeah. Okay, I'm locking D. Jim Laker. Dushan bhai, તમે મેચ જોયેલી શું? No, I've heard. You have heard. And guess what? It's the correct answer. It's Jim Laker. Woo! Yeah. Jim Laker ઇંગ્લેન્ડના બોલર હતા અને એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં કેટલી વિકેટ લીધી તમને ખબર છે ઈ ટેસ્ટ મેચમાં?
No. 9 વિકેટ લીધી હતી બીજી ઇનિંગમાં. Okay. સો 19 વિકેટ્સ ઇન વન સિંગલ ટેસ્ટ મેચ આ રેકોર્ડ છે જીમ લેકર ના નામ પર. Yes. સો અહીં આપણો રાઉન્ડ 1 સમાપ્ત થાય છે. હું નિકુંજભાઈ પાઠકને વિનંતી કરું છું, પ્લીઝ તમને સ્કોર્સ અપડેટ કરીને જણાવે. ઓકે ગાઈઝ, પહેલા રાઉન્ડના અંતે અત્યારે આપણે સ્કોર છે મિહિર ઉપાધ્યાય ઇઝ ઓન 20 પોઈન્ટ, હિરેન ઓઝા ઇઝ ઓન 10 પોઈન્ટ, દર્શિત ઓઝા ઇઝ ઓન 20 પોઈન્ટ એન્ડ દુષ્યંત ઓઝા ઇઝ ઓન 20 પોઈન્ટ્સ. થેન્ક યુ. Well, that is excellent. હિરેનભાઈએ થોડીક અહીંયાથી બેકઅપ કરવાની જરૂર છે. He is on 10 points, rest all are on 20. અને હવે આપણે જઈ રહ્યા છે રાઉન્ડ 2 તરફ. So all the players are ready? Yes. Yeah, ready. ઓકે, ખૂબ જ દિલચસ્પ રાઉન્ડ છે આ. રાઉન્ડ 2 જેનું નામ છે પાર્ટનરશિપ. અને પાર્ટનરશિપ રાઉન્ડ જેમ તમને આ ફોટામાં દેખાઈ રહ્યું છે, સરસ મજાનો ફોટો વિરાટ કોહલી અને રોહિત શર્માનો. ક્વિકલી તમને રૂલ્સથી જણાવી દઉં આ રાઉન્ડના શું છે. કે 3 નામ તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે થશે, 3 ક્રિકેટર્સના નામ તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે થશે. ત્રણેય વચ્ચે એક કોમન કનેક્શન છે, ત્રણેય પ્લેયર્સ વચ્ચે એક કોમન કનેક્શન. તમારે કહેવાનું છે શું કનેક્શન છે. રાઈટ આન્સર ગિવ્સ યુ 20 પોઈન્ટ્સ. અને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે -10 છે અગર તમારો જવાબ ખોટો પડે છે તો. આમાં પણ 4 ઓપ્શન તમને આપવામાં આવશે, તમારે સિલેક્ટ કરવાનો છે કયો સાચો છે. અને યુ ગેટ 10 seconds ફોર ઈચ ક્વેશ્ચન. હું ઓપ્શન્સ વાંચી લઈશ, એના પછી તમને 10 seconds મળશે. તો આરામથી પેલા ઓપ્શન સાંભળી લેજો, ઉતાવળ ન કરતા, અને પછી તમારો જવાબ તમે આપજો. ઓલ ક્લિયર? એની ડાઉટ્સ? એક ક્વેશ્ચન, in the partnership related आपने તમે કીધું common connection, તો common connection related with sports on the cricket only or other than that? તો ક્રિકેટ ઓનલી થશે. જેટલા તમને 3 નામ ડિસ્પ્લે થશે બધા ક્રિકેટર્સ ના જ હશે. Okay, ઓકે, thank you. અને આ રાઉન્ડની શરૂઆત આપણે કરશું દર્શિત ઓઝાથી. દર્શિત, આર યુ રેડી? Om, just Yes, a second. yes. Om, હા, બોલો બોલો. just a second. There is negative point for 10 marks for Yes. wrong answer. What if I'm not knowing the answer and I won't pass? I will pass. તો ઝીરો. અગર તમે પાસ Okay, કરો so- છો તો યુ ગેટ 0 points. 0 point. Okay, there will be no deduction of 10 marks, no? નહીં, નો ડિડક્શન તો પછી. Okay. ઓકે, So it will be better off that if you don't know the answer, rather we would leave the question. તો પછી છોડી દેજો. Yeah, okay. ઓકે, સો Yeah. હિયર વી ગો. દર્શિત, આર યુ રેડી? Yeah. આઈ રહ્યો તમારો પહેલો સવાલ. KL રાહુલ, રોહિત શર્મા અને સુરેશ રાયના આ ત્રણેય વચ્ચે શું કોમન છે? A, all play for same IPL team. B, all have hundreds across all formats of the game. C, all got retired hurt in the same match. Or D, they all have test double hundreds. Your time starts now. B, all 3 have the test centuries. B के D? પાછું options repeat કરો. I am sorry, your 10 seconds comes to an end. I will go for B. Hello. I'll go for B. एक मिनट, something happened. I'll go for B. Jignesh bhai, Your call. You are the judge. You decide whatever અરે, is right or. B. એને 10 સેકન્ડ પહેલા અગર એને બી પહેલા બોલેલો તો યુ ગો વિથ ધેટ, એવું લાગે તો બરાબર ને? એમણે B કીધું પહેલા અને I'll go with B. મને થોડું કન્ફ્યુઝન છે કે એમણે D કીધું કે B. B for ball. બી કીધું ચલો. Your answer is correct. You get 10 points. The answer is B. All have hundreds across all formats of the game. Congrats, Darshit. Thank you. એ લોકોનો ટેસ્ટ, વન ડે અને T20 માં ત્રણેયની hundreds છે. Okay, so you get 10 points. Congrats, dear. Thank you. Yeah, moving ahead next, we have Hiren Oza. Hiren, are you ready? Hiren Oza. Yeah, ready. Yeah, Hiren ભાઈ, પ્રેશર કરું તમારા ઉપર. 10 પોઈન્ટ્સ તમે છો, આ પોઈન્ટ્સ લેવા જરૂરી તમારા ઉપર.
Yeah. બહુ મહત્વનો રાઉન્ડ આ તમારી માટે. સો લેટ્સ ગો. આરામથી ક્વેશ્ચન પેલા સાંભળજો. Yeah. આફ્ટર માય ઓપ્શન ડી તમને 10 સેકન્ડ મળશે. સો લિસન કેરફુલી. Okay. હિયર વી ગો. યુવરાજ સિંહ, હર્ષલ ગિબ્સ, રવિ શાસ્ત્રી, ત્રણેયમાં શું કોમન છે? એ All have hit 6 sixes in a over. My goodness. C. તમે shall I lock C? All have hit 6 sixes Yeah. in a row. Please. I lock answer C, and guess what? It's the correct answer, Hiren Oza. All have Thank hit you. 6 sixes. અને તમને ખબર હતી આ કે Yuvraj had 6 sixes in T20. correct. Harshal Gibbs had against, I guess, Zimbabwe one day, and It was Ravi against Shastri, yeah, Netherlands, and Ravi Shastri in domestic. Okay, Hiren, you get 10 points for this. અને spot on. Just એક કાચી સેકન્ડમાં તમે આન્સર આપી દીધો. જેમ તમે UPL માં જે ઓલા ક્વિકર વન્સ નાખો છો ને, લેફ્ટ આર્મ ક્વિક, એવો જવાબ હતો. સુપર, એક્સેલન્ટ. you. ભાઈ ઇઝ બેક. Thank એમના પોઈન્ટ્સ મળી ગયા છે એમને પાછા. એન્ડ નેક્સ્ટ વી ગો. દુષ્યંત ભાઈ, આર યુ રેડી? દુષ્યંત ઓઝા? Yes. Yes. Next question on your screen. Here we go. અજય જડેજા, સુનિલ ગવાસ્કર, નવજોત સિદ્ધુ, ત્રણેયમાં શું કોમન છે? A. All made debut against West Indies. B. All have Ranji triple hundreds. C. All have Test Golden Duck. K. D. All have featured in a Hindi movie. Time starts now. All made debut against West Indies. Are you sure? Yes. Okay. Shall I lock? Yeah. Okay, I'm locking A. All made their debut against West Indies. અને દુષ્યંત ભાઈ, KBC ની લેંગ્વેજમાં અગર હું કહું તો અફસોસ, એ ગલત જવાબ. Okay. Right answer is D. They D. all have featured in a Hindi movie. Yeah. તમે જોઈ છે હિન્દી મૂવી? No. અજય જડેજા તો લિટરલી એક આખી મૂવીમાં હતા. એક કોમેડિયન હીરોનો રોલ એમણે કરેલો. સુનિલ ગવાસ્કર એક નાનકડી ભૂમિકામાં આવેલા છે. એક ગેસ્ટ અપિયરન્સ હતો એમનો, પ્લસ એક સોંગ હરે રામા હરે કૃષ્ણમાં પણ હતા. અને નવજોત સિંહ સિદ્ધુએ સલમાન ખાન, અક્ષય કુમાર ને પ્રિયંકા સ્ટારર મૂવીમાં એક કોમેન્ટ્રીનો એક રોલ કરેલો. So they all have acted in movies. ગાવસ્કરના મૂવીનું નામ છે પ્રેમાચી સાવલી. પ્રેમાચી સાવલી, અને એક હિન્દી મૂવીમાં પણ એમણે એક ગેસ્ટ અપિયરન્સ કરેલો છે, which was only for 3 to 4 minutes. Okay. He has acted in 3 movies, I guess. Yes. અને હરે રામા હરે કૃષ્ણમાં પાછળ બેકગ્રાઉન્ડમાં હતા સુનિલ ગવાસ્કર. Okay. Yeah. So you get negative for this. -10 તમારા થશે. Okay. Okay? Yeah. But no worries. હજી આપણી પાસે તમારે સેકન્ડ ચાન્સ બી છે આ જ રાઉન્ડમાં. So keep going. We go for the next contestant, Marvelous Mihir. Are you ready? Yes. Yes. મુझसे शादी करोगी હતો જેમાં સિદ્ધુએ પણ કામ કરેલું. Here we go. Mihir, here is your question. Steve Vo, Morne Morkel, Andy Flower. Okay, શું common છે આ ત્રણેયમાં? Here are your options. A. All made their debut in 1992. B. All have picked a wicket in ODI. C. All have reached semi-finals of a World Cup. अथवा D. They made their test debut against India. Option C. All have reached semi-finals of World Cup. Are you sure? Yes. Okay, I am locking the answer C. And guess what, Mihir? This is not the answer. Oh, okay. What's the right option? They all have made their test debut against India is the right answer. Oh, okay. Yes, બધાના debut India સામે છે. Theo, Morne Morkel as well as Andy Flower. અફસોસ મિહિર, બટ કઈ નહીં, હજી આ રાઉન્ડમાં તમને હજુ એક ચાન્સ મળશે. Yeah. Okay, you get -10 for this. અને next question is for Darshit Oza. Darshit, are you ready again? Yes. Okay, here we go. Here comes your question. Andrew Strauss, Matt Fryer, Kevin Peterson. Two common છે આ ત્રણેયમાં. A. They all are South African origin.
B. All have won a World Cup. C. All have scored 100 in ODIs. D. They all have picked wickets in Test. The time starts now. C. Sure. Sure. Final जवाब lock करिए. C. All have scored 100 in ODIs. I'm sorry, Darshit. The right answer is all are South African origins. Okay. You get minus 10 for this. Cool, cool. Yeah. And now we go with Hiren Oza again. Just sorry. Hiren, are you ready? Om correction. Round 2 નો તારો હજી તો ફર્સ્ટ ક્વેશ્ચન હવે હા, so round દર્શિત two. વોઝ ધ ફર્સ્ટ વન તો દર્શિત નો સેકન્ડ ક્વેશ્ચન હતો Okay. Okay. હવે Okay. દર્શિત થી બિગિન થયું ને ક્વિઝ એટલા માટે Okay. 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 હા Bye. તો નાઉ અત્યાર સુધી સેકન્ડ રિપીટ માં દર્શિત ને પૂછ્યું છે નાઉ નેક્સ્ટ ઇઝ હિરેન આઈ બિલીવ ને Next is Hiren. Hiren, bhai, are you ready? Yeah, ready. Okay. Here comes your question. Martin Guptill, KL Rahul, Temba Bavuma. Your options are A. All represent same team in IPL. B. All made Test debut before One Day International. C. All were dismissed on Golden Duck on ODI debut. Athwa D. All scored 100 in ODI debut. Your time starts now. D. Answer is D. All scored 100 in ODI debut. Sure? Your Yeah. 3 seconds. Okay, I'm Yeah, locking answer D. And Hiren bhai શું લાગે છે bluff હતું કે તમને ખબર છે આ? No, I just calculated કે represent in same team તો છે નહીં IPL માં. Correct. Test પહેલા ODI I don't think so that was there. Golden Duck ત્રણે એક સાથે હોઈ શકે chances were less. So the ideally answer would be D. You are correct. Hiren Oza gets the 10 points. Yes, Huh. Hiren, you are back in the game again. Excellent answer. Thank you. Super. Keep it up. Thanks. So next is daring Dushyant. Dushyant, are you ready? Yes, yes. ખૂબ જ મહત્વના પોઈન્ટ્સ દુષ્યંતભાઈ માટે અહીંયા લેવા જરૂરી છે કારણ કે નેગેટિવ હતું એમનું અને દુષ્યંતભાઈ હિયર વી ગો ઇન્ઝમામ મોહમ્મદ હાફિઝ બેન સ્ટોક્સ ત્રણેયમાં શું કોમન છે A. All have got out obstructing the field. B. All have led their national teams. C. All scored 100 in Test debut. Athwa D. All took wicket of their first ball in ODI. Your time starts now. It's A. All have obstructed the field. Sure? All have got out. Yes. Okay, let me lock option A. દુષ્યંતભાઈ ગેસ હતું કે ખબર છે? Just a guess. Just a guess. Yes. અગર તમે મેં ગઈકાલે ક્વેશ્ચન પૂછેલો કે કોણે ફર્સ્ટ વિકેટ લીધી હતી ક્વોલિફાઈંગ રાઉન્ડમાં એમાં ઇન્ઝમા મુલકનું બી નામ હતું તમને ખબર છે? તમને ડી ના લાગ્યો? નહીં. મને લાગ્યું નહીં કેમ કે સારું થયું ના લાગ્યો because A is the right answer. You are absolutely correct. Okay, thanks. Oh, જાનમાં જાન. Yeah. You get 10 points. Yes, Let me tell you, 10 Ben points. Stokes recently player હતા જેણે obstructing the field માં out થયા હતા. 10 points. Yes. So Dushyant is Okay. happy now. Yeah. Yeah. So next question અને ઈ છે મિહિર ઉપાધ્યાય માટે. મિહિર, are you ready? Yes. Yes. Here we go. Sachin Tendulkar, Vinod Kambli, Sanjay Bangar. A. All were coached by same person. B. All played for Mumbai. C. All scored 50 on Test debut. Athwa D. All were part of World Cup squad. Your time starts now. 4 seconds. 5. I'll pass this question. Sorry? I'll pass this question. Okay, you want to pass. Okay. કોઈને try કરવી છે without points? Yes, Without points? I want to try. Yes, I want to try. I heard Dushyant first. I heard Yes. Dushyant first. Dushyant, તમારી Okay. પાસે શું છે આમનો answer? Yeah, all were part of World Cup squad. It's not the correct answer. Okay.
Okay, Hiren, I'll give it to you. It's A. It's A. absolutely right. All were coached by Ramakant Achrekar. Yeah. They all were coached by મિહિરભાઈ. મારે તમને ફક્ત એક જ વાત કહેવી હતી. મિહિરભાઈ, are you there? Yes. સચિન I તેંડુલકર thought અને Rio વિનોદ was કાંબલી, there. yes, they all started there. ખાલી એક સંજય બાંગરનું થોડુંક મગજમાં જરાક ડાઉટ આવે. બટ યસ, સંજય બાંગરનું કોચિંગ બી રમાકાંત આચરેકર સર પાસે થયેલું. સો અરે આના ઇટ વોઝ અ bullseye from Hiren Oza, બટ આના પોઈન્ટ્સ નહીં મળે. એમના જે હોઠો પર શબ્દ છે એ મેં પકડી લીધા છે પહેલા જ. Yeah. You won't get points here. Okay, naughty boy. We go ahead. મીરે સ્માર્ટલી એમ ખબર નથી એટલે એમણે આ ક્વેશ્ચન જવા દીધો. So he won't lose points, but he won't get points also. So he remains neutral. હું રિક્વેસ્ટ કરીશ નિકુંજભાઈને પ્લીઝ તમે સ્કોર્સ અપડેટ કરી દેશો. ઓકે, રાઉન્ડ 2 ના એન્ડમાં અત્યારે સ્કોર છે મિહિર ઉપાધ્યાય ઇઝ ઓન 10 પોઈન્ટ્સ. Okay. Hiren Oza is on 30 points. No, sorry. Hiren Oza is on 50 points. કેટલા? 50 points. 50 points. Darshit Oza is on 30 points. And Dushyant Oza is on 30 points. So right now leading is Hiren Oza on 50 points. Thank you. Congratulations Hiren for your first half century. Thank you દાદા. Thank you so much. તમને જણાવતા મને ખૂબ જ ગર્વ થાય છે કે આપણે યુપીએલ પોઈસરના ગ્રાઉન્ડ પર, દહીસર એનએલના ગ્રાઉન્ડ પર આપણે ઘણી બધી હાફ સેન્ચુરીઝ જોઈ છે ઘણા બધા પ્લેયર્સ દ્વારા. બટ અહીંયા યુપીએલની જે આ ક્વિઝ થઈ રહી છે એસકેએસસીએફની આ પેલી ક્રિકેટ ક્વિઝ, ધ ફર્સ્ટ પર્સન ટુ સ્કોર અ હાફ સેન્ચુરી ઇઝ હિરેન લલિતભાઈ ઓઝા. કોંગ્રેચ્યુલેશન્સ હિરેનભાઈ ફોર ધીસ. Thank you so much. અને આ આપણે આગળ જેમ જેમ ક્વિઝ થતી રહેશે એમ પણ આપણે ક્વેશ્ચન લેવામાં આવશે કે સૌથી પહેલી 50 કોણે મારેલી, તો હિરેનભાઈનું નામ એમાં જરૂર લેવામાં આવશે. સો અહીંયા આપણો રાઉન્ડ 2 સમાપ્ત થાય છે અને વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ રાઉન્ડ. ખૂબ જ એક્સાઇટમેન્ટ વાળો એ પણ રાઉન્ડ છે. એન્ડ ક્વિકલી તમને રાઉન્ડ 3 તરફ હવે આપણે લઈ જશું. યસ, ધીસ ઇઝ રાઉન્ડ 3 જેનું નામ છે ગૂગલી. એઝ યુ કેન સી એક પિક્ચર તમારી સમક્ષ એ રજૂ થઈ રહ્યું છે ગૂગલીનું, અને આ રાઉન્ડ વિશે તમને થોડી માહિતી આપી દેશું. My favorite word. ઓકે, સો આ છે એના રૂલ્સ કે જમ્બલ્ડ લેટર્સ તમારા સ્ક્રીન પર તમને જોવામાં આવશે. જમ્બલ્ડ લેટર્સ તમારે એમને અરેન્જ કરવાના છે સાચા ઓર્ડરમાં. રાઈટ આન્સર વિલ ગીવ યુ 10 પોઈન્ટ્સ. There are no negatives. I'll tell you. So આમાં અટેમ્પ્ટ જરૂર કરજો બધા પ્લેયર્સ. આમાં નેગેટિવ પોઈન્ટ્સ નથી. તો આને અટેમ્પ્ટ જરૂર કરજો અને you get 20 seconds for giving the correct answer. કોઈને કોઈ ડાઉટ? કોઈ મનમાં દુવિધા? So shall we go ahead? No. Yeah. All the players ready? Yes. Yes. And જેમ લાસ્ટ રાઉન્ડ આપણે ફર્સ્ટ રાઉન્ડ Yes. થી સ્ટાર્ટ કરેલો, સેકન્ડ રાઉન્ડ દર્શિત થી સ્ટાર્ટ કરેલો, એમ થર્ડ રાઉન્ડ આપણા હાફ સેન્ચુરિયન હિરેનભાઈ થી આપણે સ્ટાર્ટ કરશું. હિરેનભાઈ, આર યુ રેડી ફોર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ? Yeah. Ready. ઓકે, હિયર વી ગો. તમે હું બધાને રિક્વેસ્ટ કરીશ, એક સૂચના આપીશ અહીંયા બધા પ્લેયર્સને કે પેન અને બુક સાથે રાખજો એટલે તમને ઈઝી પડે આ રાઉન્ડમાં. યુ હેવ ઓન્લી 20 સેકન્ડ્સ સાચો જવાબ દેવા માટે. દેર આર નો નેગેટિવ્સ, પણ પેન ને પેપર, દર પ્લેયર પેન ને પેપર સાથે લઈને બેસે. ઓકે, હિયર વી ગો. Ready. Hiren, you have to arrange the letters. આ એક પ્લેયર નું નામ છે, ફેમસ ક્રિકેટર. શું નામ છે સાચું નામ? Your time has begun. Tom Moody. Are you sure? Tom Moody. Yeah. And guess what? It is the correct answer. It's Tom Moody. Hiren, very quick. બહુ જ Thank you. જલ્દી તમે પેન પેપરની જરૂરત નહીં પડી actually. excellent. I won't be surprised 100 સુધી પહોંચી જાય ધીરે કરીને. Okay. So Thank you. એમનો જવાબ આપી દીધો. We move on to the next contestant, Dushyant Oza. Dushyant ભાઈ,
All set? Yes, all set. All set. So here we go. અહીંયા છે તમારી hint. Yes, this is the clue. Your time begins. શું છે? Chaminda Vas. Chaminda Vas. ચમિંડા વાસ મેં સાંભળ્યું છે અને you are absolutely correct. It's Chaminda Vas, the Sri Lankan left arm fast bowler. અને આપણે દર્શકોને જણાવી દઉં કે આ બે પ્લેયર્સ ધુરંધર પ્લેયર્સ રહ્યા છે, હિરેનભાઈ, દુષ્યંતભાઈ. દુષ્યંતભાઈ હંમેશા તમને કહી દઉં કે આ કેમ એમણે સાચો જવાબ એટલો ફટાફટ આપી દીધો. હેમલ ઓઝા કાંઈ પણ થઈ જાય ઓપ્શન રાઉન્ડમાં દુષ્યંત ઓઝાને ચૂકતા નથી લેવાનું. અને દુષ્યંતભાઈની સ્ટ્રાઇક રેટ હંમેશા 200 ની ઉપર જ મેં જોઈ છે. તો એ જ હું સરપ્રાઈઝ નથી કે જરા બી એમણે 10 સેકન્ડ્સની પહેલા જ આનો જવાબ આપી દીધો. વેલ ડન દુષ્યંત ઓઝા. Yeah, thanks. Yes. So pressure on both the youngsters now, Darshit and Mihir. Right? Okay. We go on with Mihir. પહેલા આપણે મિહિરને ક્વેશ્ચન આપશું. Mihir, are you ready? Ready. Okay, here comes your clue. Yeah, watch this. Time starts now. There are no negatives. Come on. 10 seconds. We are at the halfway. 14, 15, 16, 17. You got to attempt. 19, 20. Time's up. No idea. Time's up. સાચો જવાબ આનો છે હીટ સ્ટ્રીક, મિહિર. The Zimbabwe fast bowler, you can say a bowling all-rounder. તમે ચેક કરી શકો છો સ્ક્રીન ઉપર. Heat streak from Zimbabwe. All right? Right. But you don't get any negatives. So you are still in. હજી તમને આ ચાન્સ મળશે. આ રાઉન્ડમાં હજી એક આવો ક્વેશ્ચન આવશે. And we go on to the next contestant, daring Darshit. Darshit, are you ready? Yes. Okay, here is your question. Your time starts now. Bonder Sushatsa. મને ખબર નથી. મને 20 સેકન્ડ પહેલા નહીં ખબર પડે. Your time is running. 15, 16. You got to answer. 17, 18. Wander Ashruta. No, you are too close. દર્શિત, તમે ટ્રાય બહુ સરસ કરી. જે સરનેમ તમે કરી ને એ બહુ તમે ક્લોઝ હતા. સાચો જવાબ કોને દેવાની ઈચ્છા? Let me give the correct answer. Right answer was Andrew Strauss. You can check on the screen. You can calculate. તમે કરી શકો છો. Andrew Strauss is the correct answer. Former English opener. So next, એક સવાલ બધાના એક સવાલ થઈ ગયા. હિરેનભાઈનો, દુષ્યંતભાઈનો, મિહિરનો અને દર્શિતનો. So again we go back to Hiren Oza. Hiren, are you ready? Yeah, ready. Hiren already points લઈ ચૂક્યા છે આ રાઉન્ડમાં. હવે એમની માટે બોનસ છે આ ફરીથી. So let's નેગેટિવ નથી ને આમાં? નેગેટિવ નથી. સો તમે હું બધાને કહીશ કે અટેમ્પ્ટ ખાસ કરજો. આમાં નેગેટિવ્સ નથી. સો આ એક બોનસ છે જે તમે બેઉ હાથેથી જપી લેજો. So here we go. Yes, Hiren, this is your clue. Time has started. Time છે હજુ આપણી પાસે. Yes, 13, 14, 15, 16, 17, 18, 19, 20. He was too close. Kuldeep Yadav. My goodness, I cannot give this. Guess what? I cannot give you the my points. God, yeah, I shit, man. cannot give you the points. Oh my goodness. He was so close. અને તમારો જવાબ બિલકુલ સાચો હિરેન. તમે yes, Yeah. it was Kuldeep Yadav. But 24 સેકન્ડ પર 24 સેકન્ડ પર એમનો જવાબ આવ્યો અને અફસોસ. But Hiren, No issues. you still don't get negative points. ખૂબ જ રસાકસી વાળી હતી આ મોમેન્ટ આપણી અહીંયા. But excellent try. જો ક્રિકેટમાં ટાઈમિંગ પણ મિત્રો બહુ મહત્વ રાખે છે.
એક 4-5 સેકન્ડ અહીંયાથી અહીંયા હિરેનભાઈ તો ખૂબ જાણતા હશે ટાઈમિંગ કોને કહેવાય, પણ 4-5 સેકન્ડ અહીંયાથી અહીંયા, બટ નો વરી. વી ગો ઓન ટુ જે દુષ્યંત ઓઝા બહુ જ સરસ રીતે અહીંયા રમી રહ્યા છે, કોન્ફિડન્સ જવાબ આપી રહ્યા છે, ક્વિક જવાબ આપી રહ્યા છે. તો દુષ્યંતભાઈ, હિયર ઇઝ યોર ક્વેશ્ચન, આર યુ રેડી? Yes. ઓકે, હિયર કમ્સ યોર ક્વેશ્ચન. Here it is. Time starts now. Come on. You are going very well, Dushyant Oza. અને આઈ હોપ ઓડિયન્સને પણ એટલી જ મજા આવી રહી છે. તમે પણ પેન ને પેપર લઈને તમારા ઘરે આ રાઉન્ડ રમી રહ્યા છો. ઘણા જણને અત્યારે આન્સર મળી બી ગયો છે. 18, 19 and 20. દુષ્યંતભાઈ, અહીંયા ગાડી ચૂકી ગયા છે આપણે, બટ નેગેટિવ્સ બી નથી અને સાચો જવાબ કોઈને ટ્રાય કરવાની ઈચ્છા? He is an English left arm spinner. Yes, Hiren. I think so. Ashley Giles. It is Ashley Giles, the correct answer. Dushyantભાઈ, તમે જોઈ શકતા છો Ashley Giles Yes. સાચો જવાબ, but no worries. यार आना पॉइंट है आपो यार, બે રાઈટ આપ્યા મેં. આપણે ફાઇનલમાં કરશું કે આપણે પાસ ઓન પોઈન્ટ્સ બી આપશું. Okay, we'll do that. But this was a very good attempt, Hiren. So we move on next. અને next contestant આપણો છે મિહિર. મિહિર, are you ready? Yes, ready. Okay, Mihir. Mihir, here is the question. And your time starts now. Hanuma Vihari. My goodness, it is the correct answer. I won't waste time. Mihir, બંદૂકની ગોળીની જેમ આ થડાંગ કરીને ઢાય સીધા. क्या बात है. Absolutely majestic. Absolutely majestic. Superb. Yes, you can check other players. It is Hanuma Vihari. This was a tough one, let me tell you. And Mihir gets his points here. So, the final question of this round. And our attempt થશે દર્શિત ઓઝા તરફથી. દર્શિત, are you ready? Ready. દર્શિત, અહીંયા છે તમારી clue. And your time starts now. કોણ છે આ player? 7 સેકન્ડ. 8. attempt જરૂર કરજો. There are no negatives. 14 seconds. 16, 17, Sir, 18, 19 and Hardish 20. Hardish. દર્શિતભાઈ, કયા પ્લેયર્સ છે આ બધા જે તમે નામ લઈ રહ્યા છો? હા, નહીં. they are your friends? નહીં. Okay, anybody willing to try? Rashid Khan. Rashid Khan is the correct answer. This was spot on from Mihir Upadhyay. Rashid Khan છે આનો correct answer. દર્શિત, તમે ફરીથી સ્ક્રીન જોઈ શકો છો અને સેટ કરી શકો છો. It is Rashid Khan from Afghanistan. Okay. તો આપણો આ રાઉન્ડ પર એન્ડ થાય છે અહીંયા. This was our round 3 અને હું ફરીથી રિક્વેસ્ટ કરીશ નિકુંજભાઈ પાઠકને પ્લીઝ આપણને સ્કોર્સ અપડેટ કરી દે. યસ, થર્ડ રાઉન્ડના એન્ડ પર અત્યારે લીડ કરી રહ્યા છે હિરેન ઓઝા ઇઝ ઓન 60 પોઈન્ટ. વાવ. સેકન્ડ પર છે દુષ્યંત ઓઝા ઇઝ ઓન 40 પોઈન્ટ. એક્સેલન્ટ. થર્ડ પર છે દર્શિત ઓઝા ઇઝ ઓન 30 પોઈન્ટ. ઓકે. એન્ડ ફોર્થ ઇઝ મિહિર ઉપાધ્યાય ઇઝ ઓન 20 પોઈન્ટ. થેન્ક યુ. ઓકે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ રસાકસી વાળી કોન્ટેસ્ટ છે આ. અને જેમ તમે જોઈ રહ્યા છો કે આપણા બે વેટરન્સ અત્યારે ઉપર ચાલી રહ્યા છે અને યંગસ્ટર્સ થોડા સા નીચે. સો તમારા બધા સપોર્ટ કરો, તમે બધા એને બેક કરો. કમ ઓન દર્શિત, કમ ઓન મિહિર, સ્કોર કરો. પેલું કહે છે ને 2011 વર્લ્ડ કપમાં દે ઘુમા કે, તો દે ઘુમા કે, કારણ કે હવે છે આજનો લાસ્ટ રાઉન્ડ અને સ્કોર કરવો ખૂબ જ મહત્વનો. ક્વિકલી વી ગો ઓન ટુ રાઉન્ડ 4. યસ, જેમ તમે બધા એક તમારી સમક્ષ એક ચિત્ર જોઈ રહ્યા છો. રાઉન્ડનું નામ છે પહેચાન કોણ.
હા, નવીન પ્રભાકર વાળું નથી આ. ક્રિકેટના દ્રષ્ટિકોણથી આપણે અહીંયા કરી રહ્યા છે. પહેચાન કોણ, જેમ તમે જોઈ રહ્યા છો કે અહીંયા ફેસ આપણે પ્લેયરનો થોડો બ્લર કરી નાખ્યો છે, ઓલમોસ્ટ હાઇડ કરી નાખ્યો છે. એવો જ આ રાઉન્ડ, જેના રૂલ્સ તમારી સમક્ષ. ઓકે, રૂલ્સ આર કે ક્વેશ્ચન કમ્પ્રાઇઝિસ ઓફ 4 hints. 4 હિન્ટ છે આ રાઉન્ડમાં. આન્સર એટ ધ ફર્સ્ટ હિન્ટ. આમાં ધીરે ધીરે એક એક સ્લાઇડ તમારી સમક્ષ ઓપન થશે. પ્લેયર્સ ખાસ ધ્યાન રાખજો. જો તમે પહેલા હિન્ટમાં સાચો જવાબ આપો છો તો યુ ગેટ 40 પોઈન્ટ્સ. ઓકે, નેક્સ્ટ હિન્ટ હું જ્યારે ઓપન કરું છું ત્યારે તમે અગર જવાબ આપો છો તો તમને મળે છે 30 પોઈન્ટ્સ. અગર એમાં પણ તમે જવાબ નથી આપી શકતા તો હું થર્ડ હિન્ટ ઓપન કરીશ. એમાં અગર તમે જવાબ આપો છો તો યુ ગેટ 20 પોઈન્ટ્સ. અને પછી લાસ્ટ હિન્ટ જે છે, જે ચોથી હિન્ટ છે, અગર ત્રણેયમાંથી તમે નિષ્ફળ જાઓ છો એક પણમાં જવાબ દેવા માટે તો યુ ગેટ 10 પોઈન્ટ્સ લાસ્ટમાં. અગેન દેર આર નો નેગેટિવ્સ ફોર ધીસ. તો અટેમ્પ્ટ તો કરવો જ પડશે તમારે, અટેમ્પ્ટ કરજો જ. દેર આર નો નેગેટિવ્સ. અચ્છા, ટાઈમર આમાં 45 સેકન્ડ્સનું છે આખા એન્ટાયર ક્વેશ્ચન માટે, જેમાં 4 હિન્ટ આવી જશે. 4 હિન્ટ આવી જશે અને એ બધી હિન્ટ મળીને 45 સેકન્ડ્સ. એટલે સપોઝ તમે ક્વેશ્ચન, પેલી હિન્ટ તમારી સામે ઓપન થઈ ગઈ, અહીંયા તમે ટાઈમર તમારું અહીંયા ચાલુ થઈ જશે. પછી તમે 30 પર પાછા જાઓ છો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ છો, નેક્સ્ટ હિન્ટ પર જાઓ છો, ટાઈમર એમાં તમારું ચાલુ જ રહેશે. ઓકે, તો એવું નથી કે હર વિન્ડો ઉપર તમને અલગ અલગ 10 સેકન્ડ આપવામાં આવશે, એવું નથી. ફાઇન. લાસ્ટ પોઈન્ટ તમે ઇગ્નોર કરી દો. યુ આર ગેટિંગ 45 સેકન્ડ ઇન ધ એન્ટાયર ક્વેશ્ચન. ઓકે, ઓલ રેડી, ઓલ ક્લિયર? યસ. તો આ રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરશું દુષ્યંતભાઈ થી. દુષ્યંતભાઈ, આર યુ રેડી? Yes. ઓકે, તો દુષ્યંતભાઈ, આ લાસ્ટ રાઉન્ડ છે. પ્લે કેરફુલી. તમે બહુ જ સારું રમી રહ્યા છો અહીંયા. અને આયરો તમારો પહેલો સવાલ. Hint A, I have written several cookbooks, love fishing, and I have got the third most centuries for Australia. Time starts now. આ વ્યક્તિ Mark બુક લખે છે, loves fishing અને third most centuries for Australia. Yeah. Shall I lock your answer? Yeah. Mark Waugh. Yeah. માર્ક વો હું અહીંયા લોક કરું છું અને it is not the correct answer. તમારી હિન્ટ, યસ, ઇન્ડિયાની ટૂર કરી છે એમણે 2001માં અને અનપ્રિપેર્ડ પિચીસ પર એમણે પ્રેક્ટિસ કરેલી ને 550 રન્સ કર્યા હતા એ સિરીઝમાં. આઈડિયા આવે છે? નહીં. He has played for Chennai Super Kings in IPL and made mongoose bat very very famous. Hayden. Yes, but તમારો આન્સર પહેલા માર્કો આવી ગયો હતો એટલે આપણે કન્સિડર નહીં કરીએ. Okay, but still you got at the end C. He is a left-handed batsman who opened the batting with Gary Fresh. Okay. તો દુષ્યંતભાઈને નો નેગેટિવ પોઈન્ટ, એમનો સ્કોર ત્યાં જ રહેશે. We move on to the next. So negative points નથી ને? નથી. We get 0 points for this question, for this round. Okay. Again I repeat, કે જે પહેલી હિન્ટમાં તમે જવાબ આપી દો છો, જો એમણે પહેલામાં એમનું રાઈટ પડત પહેલા હિન્ટમાં તો he would have got 40 points. પણ એમનો જવાબ ખોટો હતો, એ સ્વીકારવામાં આવ્યો અને he got 0 points. So next we go with Hiren Oza. Hiren Oza, are you ready? Yeah, ready. Okay, here is your question. Yes, hint A. I scored 100 in South Africa for India on my debut in South Africa, but was banned for next match due to excessive appealing. Your time starts now. ચલો. સાઉથ આફ્રિકામાં રમતા હતા આ ઇન્ડિયન પ્લેયર અને ડેબ્યુમાં સાઉથ આફ્રિકામાં 100 મારી. તમે કહેશો તો હું હિન્ટ બી ઉપર જઈશ. Hint B. Hint B, here we go. I have scored the fastest 300 in test in terms of ball face, that is 278 balls versus South Africa in Chennai test in 2008. 27 સેકન્ડ, 28, 29. Hint 3 પર જવું છે કે નહીં? કે અહીંયા Sehwag. I heard Sehwag. Shall I lock? Indian player, right?
First question was Indian player. Indian player. Yeah, Sehwag. Okay, I am locking Virender Sehwag. Oh, I think so. It's I was asked to open the innings for India in the absence of Sachin, and I scored a 70 ball 100. હજી બી શ્યોર છો તમે સહેવાગ છે આનો આન્સર? yes, I'll go with Sehwag. So I'm the only Indian to score 2 triple hundreds for India in Test. હવે તો મને લાગે છે બધા જ પ્લેયર. obviously, this is obvious now. And it is Virender Sehwag. અને So I'll get B. Hint B. My answer, right? B માં તમે જવાબ આપ્યો એટલે you get 30 points Yeah. Thanks. for this Thank question. you. Well played, Hiren. You get 30 points for this. Thank you. Okay. Yeah. Thanks. So well played. And we move on to the next participant, that is Mihir. Mihir, are you ready? Ready. Okay. Here is your question. I am the author of the book All Round View and Indus Journey, a personal view of Pakistan. The time starts now. Next hint. Okay. I joined Kerry Packer's World Series revolution and was suspended for 3 months by PCB. Kerry Packer કોણ હતા એ તમને ખબર હશે? No idea. No idea. He was banned by PCB for 3 months. 21 seconds. 22, 23, 24. Okay, I'll answer Imran Khan. Are you sure? Yes. Okay, I am locking Imran Khan at hint B. And he was a mentor of Wasim Wakar and Akif Javed. And guess what? He was the captain of 1992 Pakistan World Cup winning team. It is Imran Khan. You get 30 points, Mihir. That was a fantastic guess. Mihir, મને તમે કહો congratulations first. તમે શું guess કરીને આનો જવાબ ઇમરાન ખાન આપ્યો? I don't know captain because મને first question તો first hint થી તો કઈ ખબર જ નથી પડી. પછી ban તો I had a faint idea કે ઈ જ હશે. ઇમરાન ખાન જ કદાચ ban થયો તો પહેલા. રાઈટ. હું આપણા તમામ પ્લેયર્સ તમામ દર્શકોને જણાવી દઉં કે કેરી પેકર હતા જેમણે વન ડે ની શરૂઆત કરી હતી. કે વન ડે ઇન્ટરનેશનલ્સ નો આખો ફોર્મેટ હતો ને એમની શરૂઆત એમણે કરેલી જેમણે સમર્થન આપેલું અને he was banned by PCB. Yes, he was the first cricketer to get banned. And Mihir, આ બહુ એક સંજીવની બૂટી હતી તમારી માટે આ જવાબ, કારણ કે તમને ડેસ્પરેટલી 30-40 પોઈન્ટ્સ જોતા હતા અને તમને મળી ગયા છે અહીંયા 30 પોઈન્ટ્સ. You are back, man. You are back. Well played. Yes. Good risk. And we move on to the next contestant, who is Darshit Oza. Darshit, are you ready? Okay. ખૂબ જ નવ સ્કૂલ રાખજો તમારા. ઓકે, કારણ કે અહીંયા મેક્સિમમ તમારે સ્કોર કરવાનો. Okay, here we go. Here is your question. I am the most successful captain in the history of the game with a winning percentage of 85%. Your time starts now. Next hint. Okay. I had a torrid time during the historic 2001 Test series in India. बहुत खराब time હતો. Scoring just 17 runs in the entire series and getting out to Harbhajan Singh 5 times in that series. આખી સિરીઝ માં માત્ર 17 રન. 5 વાર હરભજન સિંહે આઉટ કરેલો અમને. Is it Ricky Ponting? You cannot ask me, you have to answer. Ricky Ponting. I'll go with Ricky Are you Ponting. sure? Yeah, sure. Okay, I am locking Ricky Ponting. Because 2001 में स्टीव वॉक का ये हुआ था ना, सीरीज का ख्वाब टूटा था दादा ने. Okay. Yes, and he has also played for KKR and Mumbai Indians. Yeah, it's better. It's punter. And he smashed 140 runs in the World Cup final 2003. Lifted the trophy. It's Ricky Ponting. Woo! દર્શિત ઓઝા, બહુ જ સરસ મજાનો ગેસ તમારો, બહુ જ સરસ આન્સર. You get 30 points. તમે ઓપ્શન બી માં તમારો જવાબ આપ્યો. You get 30 points and you are again back in the game. ફરીથી બેઉ વેટરન્સને તમારી યંગસ્ટર્સની ચેલેન્જ. હવે હિરેન અને દુષ્યંત બેઉએ સ્કોર કરવા જરૂરી, કારણ કે યંગસ્ટર્સ એમની નજીક જઈ રહ્યા છે અને એક્સાઇટમેન્ટ વધી રહ્યું છે, કારણ કે પહેલો રાઉન્ડ આપણે જલ્દી જ એન્ડ કરશું. અહીંયા આજનો જે પહેલો ગ્રુપ છે
Again, we go back to Dushyant. Dushyant, are you ready? This will be your last Yeah. question for the day. Okay. આજના આખા દિવસનો તમારો લાસ્ટ ક્વેશ્ચન અને here we go. Hinte, I was born on 2nd May 1969 at Trinidad and made my debut against Pakistan in 1990. Your time starts now. Second hint. Second hint, okay. Yes. I scored 501 not out for Warwickshire, which still remains the highest score in county cricket. 501 રન નોટ આઉટ કાઉન્ટી ક્રિકેટમાં જે કોઈએ નથી કર્યા. 501 રન કઈક સ્ટ્રાઇક થાય છે દુષ્યંતભાઈ? This is your hint. B. 501 રન. Sorry? Brian Lara. Brian Lara, shall I lock? Yes. I am locking Brian Lara. હવે જોઈએ તમારો જવાબ. જોઈએ હિન્ટ સી ઉપર જઈએ તરફ ઇન્ટરેસ્ટ વધારીએ લોકોનો. એટલા બધા પ્રોલિફિક કે એમના નામનું એક સ્ટેડિયમ બી ટ્રિનિડાડ ગવર્મેન્ટે કન્સ્ટ્રક્ટ કર્યું 2008 માં. તમારો જવાબ હજુ બ્રેન લારા? જે ફાઇનલ ગણવામાં આવશે. Okay, we'll go to hint D. Once Matthew Hayden broke my record of highest score in test. Again I scored a 400 અને પછી એમણે એમનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. Yes, Brian Lara. You are absolutely right. It is Brian Lara અને because તમે hint B ઉપર જવાબ આપ્યો, you get 30 points for this. Congratulations. Yeah, Congratulations. This was well played, sir. Okay. Lewis brand launch થઈ છે આ 501 ના રેકોર્ડ થી. So which is another important step for denim. જે denim jeans આપણે પહેરી રહ્યા છે. 70. Okay. So here we move on. અને દુષ્યંતભાઈના પછી વારી આવે છે ફરી પાછી હિરેનભાઈની. હિરેનભાઈ, are you ready? Yeah, ready. Okay. Here comes your question. Hinte, I am the youngest Pakistani captain. At the age of 22, I led against Zimbabwe in 1993. Who am I? Your time starts now. Youngest Pakistani Hint B. captain. Hint B. Okay, I'll go to it. Hint B. My nickname is Burewala Express. My nickname is Burewala Express. 14 seconds. 15, 16, Hint 17. C. I made my test debut on my 18th birthday with Sachin Tendulkar. 25, 26 seconds. Sachin Tendulkar સાથે આમનું ડેબ્યુ થયેલું. 32 seconds. 34, 35. You have 10 more seconds. 38 seconds. 39, Hiren. Time is running out. Ijaz Khan. It's not Ijaz Khan, and here is the answer. Hint D. I opened the bowling with Wasim Akram in 90s era. Ooh, you said Ijaz Ahmed. કોઈને try આપવી છે અહીંયાથી આ ગ્રુપમાંથી? વકાર યુનુસ. Waqar Younis I heard, and it was from આપણા મહાન કાર્યકર્તા SKSCF ના પિલર જિગ્નેશભાઈ ઉપાધ્યાય. It was Waqar Younis. Excellent answer, Jignesh. I am sure જે 90s 2000s ના ડેકેડમાં ક્રિકેટ ફોલો કરી રહ્યા છે. સચિન તેંડુલકર સાથે એમનું ડેબ્યુ થયું. So that was a hint જ્યાં તમે આ પકડી શકત. અને 93 it was a tough one though. But હિરેનભાઈની અહીંયા થોડુંક એક સ્પીડ બ્રેકર અહીંયા મળ્યું છે જેનાથી ગેમ થોડીક ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે. આ યંગસ્ટર્સને ફરીથી એક ચાન્સ એન્જિન ગરમ કરવા માટે, આગળ જવા માટે. નેક્સ્ટ ઇઝ મિહિર ઉપાધ્યાય. મિહિર, આર યુ રેડી? મિહિર, તમે તૈયાર છો? Yes. ઓકે, ખૂબ જ સરસ તમારો જવાબ હતો ઇમરાન ખાન. હિયર વી ગો ફોર યોર નેક્સ્ટ ક્વેશ્ચન. Here it is. I was a right-hander but became a left-handed batsman to use my brother's kit, whom I replaced in Ranji for my debut. The time starts now. આઈડિયા આવે છે રણજીમાં ડેબ્યુ કરવા માટે એમના બ્રધરની કિટ બોરો કરેલી, જે લેફ્ટ હેન્ડેડ હતા એમના બ્રધર. તો આપણે બી લેફ્ટ હેન્ડેડ બનવું પડ્યું હતું. 12 seconds. 13, 14. There are no negatives. તમે હિન્ટ બી ઉપર બી જઈ શકો છો, સી પર બી જઈ. યોર 21 સેકન્ડ્સ તમારી થઈ ગઈ છે. 22, 23. હું ગેસ કરું. સૌરવ ગાંગુલી.
I heard Saurav Ganguly. Shall I lock Saurav Ganguly? Yes, it is close. ઓકે, હું ફર્સ્ટ સૌથી પહેલા તો એમનો આન્સર લોક કરું છું. આપણે હિન્ટ બી સી ડી બધી જોઈ લેશું. મિહિર, તમે આન્સર તમે જોઈ શકો છો પછી. આઈ લવ બેટિંગ સ્ટાઇલ ઓફ ડેવિડ ગાર્ડ એન્ડ ઇન ઇંગ્લેન્ડ આઈ સ્કોર્ડ અ ટેસ્ટ ડેબ્યુ 100. ડેબ્યુ પર ઇંગ્લેન્ડમાં શતક મારી હતી. 131 was the score at Lords. Are you still with Saurav Ganguly, Dada? Yes, I don't recollect that innings. It was his debut innings. Okay. Okay. જોઈએ. I have a world record in cricket of winning consecutive 4 man of the match records. Are you still with Saurav? Okay, yes. Okay. 4 man of the match records. તમને યાદ છે? No idea. Okay. Old matches. અને he is the first captain of Kolkata Knight Riders in IPL. 100% sure. So your answer is Saurav Ganguly. Yes. Your answer is Saurav Ganguly, and guess what? Who's the happiest person right now? ओमकार. The host itself. The host itself. You can see my bracelet already over here. બધાને ખબર હશે આ. હું અહીંયા પ્લેસ કરું છું. Yes. This is my affection towards him. અને તમે અહીંયા જોઈ શકો છો કે 4 મેન ઓફ ધી મેચ જે રેકોર્ડ હતા એ કેનેડામાં સહારા કપ થતો ઇન્ડિયા પાકિસ્તાનનો. કેનેડામાં ન્યુટ્રલ વેન્યુ પર આ સિરીઝ રમાતી ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની, જેમાં 5 મેચેસમાંથી 4 પેલી 4માં સૌરવ ગાંગુલી મેન ઓફ ધી મેચ થયા હતા. કુમાર સંગાકારા કેમ વેરી ક્લોઝ, 3 મેન ઓફ ધી મેચ કન્ઝિક્યુટિવ મળી. 4થમાં મેં પ્રાર્થના કરેલી કે આ રેકોર્ડ ન થાય નહીં ન થયો, અધરવાઇઝ ઈ બી ઇક્વલ થઈ જાત. So we move on next, અને this is the last one. આજના આખા ક્વિઝનો તમારા રાઉન્ડનો આ લાસ્ટ ક્વેશ્ચન જે અટેમ્પ્ટ કરશે દર્શિત ઓઝા. દર્શિત, are you ready? Yes. Here is your question. દર્શિત, પાછળનો થોડો તમે બેકગ્રાઉન્ડ વોઇસ થોડો બને તો. Okay. Darshit, are you ready? Here we go. I am the first cricketer to be appointed as a United Nations Goodwill Ambassador for my commitment to prevention of HIV among people in Sri Lanka. Next. Okay, next. I scored the highest number of centuries for Sri Lanka, that is 28. Kumar Sangakkara. Are you sure? I'll go with you, Kumar Sangakkara. You want to go with Kumar Sangakkara? Yes. સૌથી પહેલા હું કુમાર સંગાકારા લોક કરું છું. જોઈએ હિન્ટ સી પછી એમને આન્સર ચેન્જ કરવાનું મન થાય છે કે નહીં. I have got more wickets than Shane Warne in one day international. હજી તમારો જવાબ કુમાર સંગાકારા? નહીં, એક મિનિટ. કદાચ તમે હિન્ટ સી જોયો દર્શિત તો મળી જાત તમને જવાબ. I think Muthaiya Muralidharan. You are saying Muthaiya Muralidharan, but Muthaiya Muralidharan, you think 28 century મારી highest number of centuries for Sri Lanka? નહીં. I have more. Now can you just tell me? D. This is the last thing. I am the only player to score 13,000 plus ODI runs and took more than 300 wickets. No idea. Okay, I'll pass the question. કોઈને attempt કરવાની ઈચ્છા? અરવિંદ ડિસિલ્વા. Hiren bhai says Arvind De Silva. હજી કોઈને ચાન્સ છે? I heard Sanath Jayasuriya. Who was it? Sanath Jayasuriya. Sanath Jayasuriya. Yeah, Jayasuriya. Sorry. Sanath Jayasuriya. Darshit, here comes the end of all the rounds. અને સમય આવી ગયો છે સ્કોર જાણવાનો, વિજેતા કોણ છે એ જાણવાનો, આજના વિનર, આજના ચેમ્પિયન કોણ છે એ જાણવાનો. હું વિનંતી કરીશ નિકુંજભાઈ પાઠકને પ્લીઝ તમને સ્કોર્સ કે અને વિનર્સ જણાવે. Go in the reverse order. 4th is Darshit Oza is on 60. Third one is 60, Dushyant okay. Oza. Dushyant Oza is on 70. દુષ્યંતના કેટલા? 70 points. દુષ્યંત ઓઝા how many points? 70 70. And then next, Okay. it's a tie between Hiren Oza and Mihir Upadhyay, both on 90 points.
Hiren Oh, Oza both are on and 90 points. Okay, okay, yes, okay. there is a tie between Hiren Oza and Mihir Upadhyay. Oh, so this is a tremendous comeback from Mihir actually. There is a tie. There is a tie. Okay, કોઈ લઈ આવી આપો મને tie because we have a tie over here. અને we have got two winners. But એ બેવ ક્વોલિફાય થશે for final. So congratulations. આજના રાઉન્ડમાં આપણા બંને વિનર્સ તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો હિરેન ઓઝા અને મિહિર ઉપાધ્યાય. મિહિર ઉપાધ્યાય માટે સંજીવની બુટી આ રાઉન્ડ એમણે જે રીતે કમબેક કર્યો છે પોઈન્ટ્સ લઈને 30 લઈ અને અપસેટ અહીંયા રહી છે. હું સિરિયસલી કહીશ ધીસ વોઝ અ મેજર અપસેટ. જે કેન્યાએ વેસ્ટ ઇન્ડિઝને 96માં હરાવેલું એની કરતા બી મેજર અપસેટ. કારણ કે ઓનેસ્ટલી સ્પીકિંગ એટલું બધું પાછળથી જમ્પ કરી અને સિરિયસલી યુ નો નોલેજ એમનું કુલ હેડ. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ આર વિનર્સ. I'll speak to all four of you. મારે તમારા ચારેય સાથે એક નાનકડી ગુફ્તગુ કરવી છે. સૌથી પહેલા I'll speak to દર્શિતભાઈ ઓઝા. દર્શિતભાઈ are you there? હેલો. હા દાદા બોલો. ક્યાં ફરક what was the problem? લાસ્ટ રાઉન્ડમાં હતો. હા I think લાસ્ટ તમે રાઉન્ડમાં major લાસ્ટ રાઉન્ડ થોડું Okay. બિટ કન્ફ્યુઝિંગ હતું બીકોઝ છે ને Can you face the camera, please? Can you face the camera, please? બીકોઝ દેર વોઝ એમાં બે હતા. એક HIV ના રિલેટેડ ઇવેન્ટ છે ને કુમાર સંઘકારે પણ ઇવેન્ટ ઓલું કર્યું હતું ગયેલું એટલે હા તમારે બી કરેલું બટ સનત જયસૂર્યા was the first one જે ક્વેશ્ચનમાં હતો. હા સેકન્ડ કુમાર સંઘકાર હતો અને પછી મહિલા જયવર્ધન આવ્યો. કરેક્ટ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અમને તમારી સાથે રમવાની બહુ મજા આવી દર્શિત અને આગળ જો આવા ક્વિઝિસ થાય તો તમે જોડાજો આ જ ઉત્સાહ અને આ જ ઉમંગથી. ઇટ વોઝ નાઇસ પ્લેઇંગ વિથ યુ દર્શિત. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. યસ આની પછી હું વાત કરીશ દુષ્યંત ઓઝા સાથે. દુષ્યંતભાઈ કેન યુ હિયર મી? Yes, yes. દુષ્યંતભાઈ ફર્સ્ટ ઓફ ઓલ જે પેલા 3 રાઉન્ડ્સ તમે રમેલા એક Yes. વન સાઇડ લીડ લઈને તમે જે રીતે રમી રહ્યા હતા એકદમ Hmm. કૂલ એન્ડ કમ્પોઝ રીતે Yes. યુ આર એકચ્યુઅલી ધ રનર અપ. હિરેનભાઈ ઓઝાની પછી તમે લીડ કરતા હતા. Hmm. આ એક લાસ્ટ રાઉન્ડ થોડો એવો હતો 40-30 યુ નો થોડું કન્ફ્યુઝન હતું. Hmm. It was the થોડુંક first nerves. question in this round. First question માં actually first question અને first attempt હતો. ઓકે I got a clue whether to skip to second one or question 3. ત્યારે તમને હિન્ટ મળી ગયો હતો કે યસ અહીંયા એક ગડબડ થઈ છે. રાઈટ. એનીવેઝ વેલ પ્લેડ દુષ્યંતભાઈ. હું તમને કોમ્પ્લિમેન્ટ આપીશ. આ લોકડાઉનમાં તમે જે લુક બનાવ્યો છે ને હા. એ લુક મને અહીંયા બહુ જ ગમ્યો છે. આપણા વ્યુઅર્સ ને બી દેખાશે દેખાતો જ Okay. હશે અને ધીસ ઇઝ ગુડ લુક. કીપ ઇટ અપ. Yes, thanks. You maintain this. Well played. Yes, yes. Hard Yeah. luck. Yeah. Okay, Dada, bye. Okay. Next, I'll speak to Hiren Oza. Hiren bhai. Yeah, Dada. Yeah, can you hear me? Yeah. આમ તો યુપીએલ માં દીપકભાઈ ઓઝા તમારા ઘણા બધા ઇન્ટરવ્યુઝ કર્યા છે. જ્યારે તમે જીતો છો ત્યારે મને ખબર છે કે ઓલા આપણે પેવિલિયન તરફ તમે આવીને એમને ઘણા બધા ઇન્ટરવ્યુઝ. આજે મારું સૌભાગ્ય છે કે હું તમારો ઇન્ટરવ્યુ અહીંયા લઈ રહ્યો છું અને વન ઓફ ધ ચેમ્પિયન પ્લેયર્સ Great to speak to you. I know right from the Thank first you. round Thank you. you have been leading this quiz one side. ખાલી એક સ્પીડ બ્રેકર વચ્ચે એવું લોકોની યુ નો તમારા જે ફેન્સ હશે આપણી આખી ક્લાસમાં I એ લોકો think માટે જરાક એક that was a silly mistake. હું confused થઈ ગયો એમાં question માં. I thought it's a batsman. કરેક્ટ. બટ એનીવેઝ ધીસ વોઝ યુ નો એકદમ મસ્કાની જેમ તમે આ રાઉન્ડ રમ્યા છો. યુ નો સ્ટેપ બાય સ્ટેપ કરેક્ટ તમારા ડિસિઝન્સ લઈને. વેલ પ્લેડ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. આઈ હોપ તમે ફાઇનલમાં Thank you એવું so much. પ્રદર્શન કરશો જેવું તમે પોઈસરમાં કરો છો. કોંગ્રેચ્યુલેશન્સ. Yeah, I'll try. Thank you. Good luck. Yes. Thank you. And now I would like to speak to Mihir Upadhyay. Mihir. Yes. Woo! Congrats buddy. How are you feeling? મને સૌથી પહેલા તો તમારી ફીલિંગ જો અત્યારે કેવું ફીલ કરી રહ્યા છો તમે? Because એટલે ફર્સ્ટ 2 ક્વેશ્ચન્સ બહુ જૂના હતા એટલે મને એટલી આઈડિયા નથી.
કરેક્ટ. બટ પછી એટલે જે પણ એ ક્વેશ્ચન જૂના હતા એ તો મેં પ્યોરલી મેં ગેસ કર્યા હતા. ઓકે ઓકે, એટલે ફોર્ચ્યુનેટલી રાઈટ હતું ગેસ, એટલે થઈ ગયું કમબેક. સુપર. અને કેવું લાગે છે તમને? તો ઉમ્મીદ હતી જ્યારે આ ચોથો આપણે રાઉન્ડ શરૂ કર્યો, થોડી હોપ્સ હતી કે તમે કમબેક કરશો આમાં અને લઈ લેશો આગળ ફર્સ્ટ સેકન્ડમાં તમે ક્વોલિફાય, તમને હતી હોપ? હા, એટલે એ કોન્ટેસ્ટ ફાઇનલ રાઉન્ડના બધા રૂલ્સ વાંચ્યા ને મેં, ત્યારે મેં એ જોયું 40 પોઈન્ટ મળી શકે છે આમાં. એટલે તો મેં એ હિસાબથી મેં થિંક કરીને પછી straight away answer આપ્યો. કરેક્ટ કરેક્ટ, યુ જસ્ટ બેંક્ડ ઓન ઇટ. યા. પણ ખૂબ જ સરસ રહીમાં મિહિર. ઇનફેક્ટ આ ત્રણેય ઓઝર્સમાં જસ્ટ વન ઉપાધ્યાય અને ઉપર તમે ચાલ્યા ગયા છો. સો હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ, ઓલ ઓફ ધેમ પ્લેડ વેલ. થેન્ક યુ. અને મિહિર ઉપાધ્યાય એક સરસ મજાની ઇનિંગ તમારી જે જોવા માંગીએ છીએ ફાઇનલ્સમાં, આ જ સ્પિરિટ સાથે, આ જ જુસ્સા સાથે. ફોર શ્યોર. યા. કોંગ્રેચ્યુલેશન. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો રાઉન્ડ 1 ગ્રુપ 1 નો અહીંયા આપણે એન્ડ થાય છે. અને તમે જોયું આપણા ચારેય પ્લેયર્સ, ચારેય ધુરંધરો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ક્વિઝ રમ્યા અહીંયા. અને અંતમાં ફક્ત 2 જ વિનર્સ આપણે ડિક્લેર કરવાના હતા, જેમાંથી હિરેનભાઈ ઓઝા અને મિહિરભાઈ ઉપાધ્યાય જે આપણા આજના 2 વિનર્સ છે, જે ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. હવે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારા જેટલા બી ગુડ વિશિસ છે એ હિરેનભાઈ અને મિહિરભાઈ બંને વોટ્સએપ થી, ફેસબુક થી તમે ગુડ વિશિસ આપો. એ લોકો ફાઇનલમાં સારું કરે. હિરેનભાઈના ફેન્સ હશે ઘણા બધા, મિહિરભાઈના બી બહુ બધા ફેન્સ છે, યંગસ્ટર્સ છે, હું જાણું છું. હી ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ વિથ સ્પોર્ટ્સ અરીના. સો હું ચાહું છું આપણા તમામ દર્શકો ફાઇનલમાં એ લોકો બહુ સારું કરે એટલે તમારા મેસેજીસ તમે એમના સુધી પહોંચાડો. ઓમકાર મહેતા, SKCF તરફથી ગુડ બાય અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Dhoni finishes off in style, a magnificent strike into the crowd. India lift the World Cup after 28 years.